દેવ મોગરા માતા આદિવાસી સમાજ પ્રકૃતિને પૂજવાવાળો સમાજ છે. વાઘદેવ, નાગદેવ, ગોવાળદેવ, ડુંગરદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ તેમજ નદી માતાની પૂજા કરતો આ સમાજ આદિ અનાદિકાળથી પોતાની રૂઢિ પરંપરાઓ સાથે જીવતો આવ્યો છે. આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા માતાના આશીર્વાદ સાથે આજે સોનગઢ નગરથી દેવમોગરા મુકામે ધર્મ જાગરણ યાત્રા નીકળી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે આદિવાસી સમાજના કેટલાક લોકો બહારની સંસ્કૃતિ અપનાવી પોતાની પરંપરા અને ધર્મથી દૂર જઈ રહ્યા છે. એવા લોકોને પોતાના મૂળ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાની યાદ અપાવી ફરીથી પોતાના ધર્મમાં પરત લાવવાનો સંદેશ આ યાત્રા દ્વારા આપવામાં આવી રહ્યો છે. ધર્મ જાગરણ વિભાગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવી યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. પોતાના ધર્મને છોડીને અન્ય ધર્મ અપનાવનાર લોકોમાં જાગૃતિ લાવવા માટે આ યાત્રા એક મહત્વપૂર્ણ અને સકારાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. દેવમોગરા માતાની આ યાત્રા આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને ધર્મ રક્ષણનો સંદેશ આપી રહી છે.